અમદાવાદમાં ઉનાળાની રજાઓ દરમિયાન રેલવે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોની વધતી અવરજવર અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 33 વેકેશન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે। આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। यूपी, बिहार, पटना सहित उत्तर भारत तरफ जता रूट पर मुसाफरों घसारो वधु होवाथी रेलवे द्वारा वधारानी ट्रेनो दौड़ावવાનો निर्णय लेवामां આવ્યો છે। मुसाफरों ने मुसाफरी दरमियान कोईपण प्रकारनी मुश्केली न पड़े ते माटे रेलवे विभाग द्वारा खास तकेदारी राखवामां आवी रही છે। स्टेशनों पर वधारानी व्यवस्था, सुरक्षा અને सुविधाओं पण उपलब्ध कराववामां आवी रही છે। કહેવા માંગુ છું કે હમણાં જે સમર રશ હમણાં ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ઘણી બધી સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે। એમાં મુખ્યત્વે જે અમદાવાદ પટના છે, અમદાવાદ મેંગ્લોર છે, આપણે સાબરમતી આસનસોલ છે, ગાંધીધામ ભાગલપુર છે, અમદાવાદ મદ્રાસ છે, અને આ બધી જે આવી ઘણી બધી અમુક સ્પેશિયલ ટ્રેન ચલાવી છે। ભુજ બાંદ્રા ટર્મિનસ છે અને આની જે ઓક્યુપન્સી રહી છે મોર દેન 100% રહી છે। અમુક ગાડીની તો ઓક્યુપન્સી 150-160% રહી છે ઓક્યુપન્સી, અમુકની 140% ઓક્યુપન્સી રહી છે આ ટ્રેનોમાં। એટલે જે પણ જે રૂટ પર વધારે રશ છે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેન એમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે।